ફ્લેટના પહેલા માળે શ્વેતા નામની છોકરી અને બીજા માળે અંકુર નામનો છોકરો રહેતો હતો. શ્વેતા બીકોમના અંતિમ વર્ષમાં હતી અને અંકુર એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં હતો. શ્વેતા અને અંકુર બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંનેના પરિવાર વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા. બંને પરિવારો અવારનવાર એકબીજાના ઘરે આવતા હતા. દરેક સુખ દુઃખમાં બંનેના પરિવારજનો હંમેશા એકબીજાની પડખે ઊભા રહેતા હતા. આ જ કારણ હતું કે શ્વેતા અને અંકુર વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા, જે સમયની સાથે પ્રેમમાં બદલાઈ ગયા. અંકુર અવારનવાર કોઈ પણ કામના બહાને શ્વેતાના ઘરે આવતો, જ્યારે શ્વેતા પણ તેની ભાભીને મળવાના બહાને અંકુરના ઘરે જતી. બંનેનું પ્રેમ પ્રકરણ આમ જ ચાલતું રહ્યું. એક દિવસ અંકુરના ઘરેથી પરત ફરતી વખતે શ્વેતાનો મોટો ભાઈ સીડી પરથી ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક તેને એક કાગળ નીચે પડેલો જોયો. તેને ઉપાડ્યો, પરંતુ જ્યારે શ્વેતાના ભાઈએ તે કાગળ ખોલ્યો અને તેમાં શું લખ્યું હતું તે વાંચ્યું, તો તે ચોંકી ગયો અને ગુસ્સાથી લાલ થઈ ગયો. ઘરે આવતા જ સૌથી પહેલાં તેને શ્વેતા અને તેના માતા પિતાને ફોન કર્યો. તે પેપર વાંચીને તેના માતા પિતાના પણ હોશ ઉડી ગયા. ત્યાર પછી શ્વેતાની માતાએ તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, "યુ ઇડિયટ, અમે તમને આટલી આઝાદી આપી છે, તમે ભણવાને બદલે આ કરો છો." એ કાગળ વાસ્તવમાં એક પત્ર હતો, જે અંકુરે શ્વેતાને આપ્યો હતો અને પાછી આવતી વખતે શ્વેતા પાસેથી સીડી પર પડ્યો હતો. પછી થયું એવું કે બંને પરિવારો વચ્ચે અંતર આવી ગયું, પણ બંને કોલેજના બહાને ઘરની બહાર મળવા લાગ્યા. એવું લાગે છે કે હવે બંને વધુ સ્વતંત્ર થઈ ગયા છે. ક્યારેક બંને રેસ્ટોરન્ટમાં જાય છે તો ક્યારેક પાર્કમાં. ધીરે ધીરે પ્રેમ અને સંઘર્ષ બંને વધ્યા. થોડી જ વારમાં અંકુરે તેનું એન્જિનિયરિંગ પૂરું કર્યું અને હવે તે નોકરી માટે શહેરની બહાર જવા લાગ્યો. અંકુરના જવાના સમાચારથી શ્વેતા ખૂબ જ નારાજ થઈ ગઈ, પણ આખરે એક દિવસ અંકુર જતો રહ્યો. અંકુરના ગયા પછી બંને ફોન પર જ વાત કરતા હતા. અંકુર અને શ્વેતા સમય ફાળવતા અને કલાકો સુધી એકબીજાની સાથે વાતો કરતા. પણ હવે ધીરે ધીરે શ્વેતાને અંકુરના ઓછા કોલ આવવા લાગ્યા. શ્વેતા જ્યારે પણ ફોન કરતી ત્યારે તે ક્યારેક જવાબ આપતો અને ક્યારેક તે જવાબ ન આપતો અને તે વ્યસ્ત રહેતો અને ક્યારેક કોલ રિસીવ નહીં કરે. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે શ્વેતા અંકુર માટે પાગલ થવા લાગી હતી. હવે શ્વેતાને ન ખાવાનું મન થાય, ન ભણવામાં, ન તો બીજું કંઈ કરવાનું. હવે ફરી એકવાર અંકુર તેના ઘરે આવ્યો. શ્વેતા ખૂબ જ ખુશ હતી. વિચાર્યું, અંકુર તેને ચોક્કસ મળશે. પણ અંકુર જાણે શ્વેતાને ઓળખતો જ ન હોય એવું વર્તન કરતો હતો. આ જોઈને શ્વેતા ભાંગી પડી. તે સમજી ગઈ કે બહાર ગયા પછી અંકુર હવે તેના જીવનમાં આગળ વધી ગયો છે. શક્ય છે કે અંકુરને કોઈ અન્ય મળી ગયું હોય, અથવા તે તેના પરિવારના આગ્રહને કારણે મારી સાથે સંબંધ રાખવા ન માગતો હોય. શ્વેતાએ આ બધી વાતો કહીને પોતાના દિલને મનાવવાની કોશિશ કરી, પણ શ્વેતા હજુ પણ અંકુરને ભૂલી શકતી ન હતી. અને હવે એવું લાગી રહ્યું હતું કે જાણે શ્વેતાએ પ્રેમમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. હવે શ્વેતા પણ ખૂબ સારી કંપનીમાં કામ કરે છે. તેની પાસે બધું જ છે, પણ ઘણીવાર રાત્રે તે વિચારે છે કે બધું મળી ગયું, ફક્ત તું જ ન મળ્યો. મિત્રો, આ વાર્તા વાંચ્યા પછી એવું નથી કે લોકો પ્રેમ કરવાનું બંધ કરી દે, કારણ કે પ્રેમમાં કોણ સાચું અને કોણ જૂઠું એ જાણવું સરળ નથી. તેના બદલે એ જરૂરી છે કે જો તમે ક્યારેક આવી પરિસ્થિતિમાં પસાર થાઓ તો તમે તમારામાં વિશ્વાસ રાખો અને જીવનમાં આગળ વધો, કારણ કે જીવન ખૂબ જ સુંદર છે અને તેમાં એક રંગ નથી, હજારો રંગો છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે.